સોરી તમે એને ઓગરો કરીને એમાં પરમાત્માએ આજે આપણાને આ મોકો આપણા ભાગ્યમાં હશે કે ભગવાન રામનો પ્રતિષ્ઠા અને એ પ્રતિષ્ઠાના દિવસને આપણે ઉજવણી તરીકે ઉત્સાહ તરીકે ઉત્સવ તરીકે આપણે મનાવીએ. કોઈ ગામ એવું બાકી નથી કે એ ગામમાં આ રામનો પ્રતિષ્ઠાનો ઉત્સવ ન હોય. હરેક ગામ ઘણા વર્ષો આજે વીત્યા અને એ પરમાત્માની રામની કૃપા તમામ ભક્તો એના આ સાથ સહકારને અને હરેક વ્યક્તિનો એની અંદર ફાળો છે. કોઈ વ્યક્તિ એવો બાકી નથી કે આ રામ મંદિરમાં એનો ફાળો ન હોય. એટલે ભગવાન રામના આ મંદિરની પુનઃ અને નૂતન મંદિર બહુ અદ્ભુત બની રહ્યું છે. ભગવાન રામનું મંદિરનું એમાં આજે 22મી તારીખ પ્રતિષ્ઠાનો 7મો દિવસ. આજે 7 દિવસથી આ પ્રતિષ્ઠા ચાલે છે. 7 દિવસનો શાસ્ત્રમાં સાચો ક્રમ બતાવ્યો. તે પછી ક્રમ 5 દિવસ અને તે પછી 3 દિવસ. હવે અત્યારે આપણા આગળ કેટલા આગળ સમય નથી હોતો, 2 દિવસને 1 દિવસમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી દીધી. આજે 7મો દિવસ ભગવાન રામ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠાનો. એ નિમિત્તે આપણે સૌ બધાએ કાનપર ગ્રામના તમામ રામ ભક્તોએ ભેગા મળી અને ઉત્સવ મનાવવા માટે સૌ પ્રથમ યજ્ઞ, ભોજન અને ભજન બને. કારણ કે ખાલી ભજને ન કામ, ભૂખ્યા પેટે ભજન ન થાય, ભોજન પણ જરૂરી છે. એટલે ભોજન અને ભજન બંનેનો સમન્વય કરી અને ભગવાન રામનો આપણે યજ્ઞ આજે કરીશું. ભગવાન રામની કૃપા આપણા ઉપર ખૂબ લાલજીભાઈ પ્રાપ્ત થઈ એટલે આપણે એ યજ્ઞનો ચડાવો આપણે લીધો. કારણ કે ભાગ્યમાં હોય ને તો મળે, ભાગ્ય વગર કાંઈ મળતું નથી. ઘણા બધા લાખોપતિઓ હોય, કરોડોપતિ હોય, પણ એ ભાગ્યમાં ન હોય, ન લઈ શકે ભાઈ. અરે ભજન પણ ભાગ્યમાં હોય તો ભજન થાય ભગવાનનું, નકા ભજન પણ ન થાય. તમે ઈચ્છા કરો કે મારે આજે ભગવાનની પ્રભાત ફેરીમાં અથવા તો સાંજે સંતવાણી છે ને એમાં જવું છે, પણ એ ભગવાનની કૃપા હોય તો જ તમે જઈ શકો. એક ભાઈની એવી ઈચ્છા થઈ કે મારે આજ તો કથા ગામમાં બેઠી છે એમાં જવું જ છે, અને જ્યાં ઘરની બહાર નીકળે ને સામે વેવાઈ આવ્યા હામાં, ઓહો હવે તો નહીં જવાય કથામાં. એટલે આવા વિઘ્નો કંઈક ને કંઈક આવી જાય. ભાગ્યમાં ન હોય તો એ ભગવાનનું ભજન પણ પ્રાપ્ત ન થાય, પણ પ્રયાસ કરવો જોઈએ. અને આપ સૌ બધાએ મળી ખૂબ ભગવાન રામનો આજ યજ્ઞ કરી રહ્યા છો. આ આખું ફળ છે ને આખા ગ્રામજનોને તમામને પ્રાપ્ત થાય. અને આ આપણું પુણ્ય કહેવાય ગામનું, કે આપણે આવો કોઈ પણ ઉત્સાહ, કોઈ પણ ઉત્સવ પ્રસંગ એ ગામ આખું મળીને જે કરીએ એમાં હરેકને ઘરે એનું પુણ્ય પ્રાપ્ત થાય. એટલા માટે આપણે બધાએ ખૂબ પ્રેમથી, ભાવથી અને શ્રદ્ધાથી, વિશ્વાસથી આપણું આ કાર્ય પરિપૂર્ણ કરીશું. એટલે આપણે યજ્ઞનો પ્રારંભ કરીશું. બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. अपवित्र पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा यः स्मरेत् पुंडरीकाक्षं सबाह्याभ्यंतर शुचि. એટલું પાણી ઉપરની ડીશોમાં ન પડવું પડે એની ધ્યાન રાખજો. 3 વખત ઝડપી જાઓ. ચલો. ઓમ કેશવાય નમઃ સ્વાહા. ઓમ નારાયણાય નમઃ સ્વાહા. ઓમ માધવાય નમઃ સ્વાહા. ચોથી વખત નીચે પાત્ર રાખેલું હશે. સૂર્યસ્ય રશ્મિભિઃ તસ્ય તે પવિત્રપતે પવિત્રભૂતસ્ય જતકામઃ પુને તચ્છકેયમ. પુંડરીકાક્ષાય નમઃ. પુંડરીકાક્ષ પુનાતુ માં વિશ્વવેદાઃ. સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિઃ. स्वस्ति नो बृहस्पतिर्दधातु.
स्वस्ति स्तुया विना साख्या परायणाः मंत्रार्था सफला सन्तु पूर्णा मनोरथा तव यावद् भागीरथी गंगा यावद्देवो महेश्वर यावद्वेदा प्रवर्तन्ते तावत् दानवेन्द्रो महाबल तेनायाणा हिरण्यघोंसतानीकाय सुमनस्य मानाः तन्म आवधनामि सतसारदाय युक्षमाञ्जरदस्तिर्जधासं तं पत्निर् लालजीभाई યજ્ઞનો પ્રારંભ કરતા પહેલા મન ખૂબ મજબૂત જોઈએ, મન ખૂબ શાંત જોઈએ. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. આપણું મન એમ માની લે કે આ બધું જગતની અંદર કંઈ જ નથી પરમાત્મા સિવાય, તો તરત મુક્તિ મળી જાય લાલજીભાઈ આપણાને. અને મન મારું મારું કરે તો એ મારામાં ફસાઈ જાય, એને કોઈ દી મુક્તિ મળે નહીં. કારણ કે ખૂબ મનને શાંત રાખવું જોઈએ. જે વ્યક્તિ મનથી ભટકી જાય ને એ વ્યક્તિ શાંતિ શાંતિરોકધય શાંતિ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ. ભાગવતજીમાં લખ્યું છે કે નિત્યમ વૃદ્ધોપસેવિન ચત્વારો તસ્ય વર્ધન્તે આયુર્વિદ્યા યશો બલમ. રોજ પ્રણામ કરવાથી માતા પિતાને, ગુરુજનોને, બ્રાહ્મણોને, દેવતાઓને 4 પ્રકારના આપણાને આશીર્વાદ મળે. પહેલા જ આયુષ્યના. અત્યારે સૌથી વધારે જરૂર હોય તો આયુષ્યની. આપણા શરીરને પહેલું સુખ તે જાતે નર્યા, એટલે સૌથી પ્રથમ આપણું સ્વાસ્થ્ય, એના આશીર્વાદ આપે. આયુષ્યમાન ભવ, નિરોગી ભવ. નિત્યમ વૃદ્ધોપે સેવિને ચત્વારો તસ્ય વર્ધન્તે. આયુ, બીજા આશીર્વાદ આપે વિદ્યાના. આયુ વિદ્યા, કારણ કે ભણેલો માણસ હોય તો એને બધું એ સમજી શકે, અને ભણેલ ન હોય એટલે ખૂબ તકલીફ થાય એવું સમજતો હોય વ્યક્તિ. એટલે એ વ્યક્તિ કોઈને નમતો નથી, ગમતો નથી. એ ભાંગી જાય, તૂટી જાય, પણ નમે નહીં. અને નમે તે સૌને ગમે. એટલે અહીંયા જ્યાં નમઃ શબ્દ સંભળાય તે દેવને માથું નમાવી પ્રણામ કરજો. સર્વ કાર્યાર્થ સિદ્ધયે. લાલજીભાઈ ને પાણીની ચમચી જમણા હાથમાં પકડી રાખો, રાઈટમાં. બેન તમે હાથ અડાડો. તમે બેન આ મોજા કાઢી નાખજો. લાલજીભાઈ, દેવમ બુદ્ધવા દેવમ યજેત. દેવોનું કાર્ય કરવું હોય તો દેવ જેવા થવું પડે. કેટલા એમ કે મન ચંગા તો કાથરોટ મેં ગંગા. અરે વાત સાચી છે, મન ચોખ્ખું જરૂરી છે, પણ આ શરીરની પણ શુદ્ધિ જરૂરી છે, માંથી મુક્તિ મળે. બીજું, બધાએ વડીલો બેઠા હોય પણ પાપમાંથી મુક્તિ મળે. અને ચોથું, 10 વિધિ બ્રાહ્મણો દ્વારા કર્મ કરાવવામાં આવે તો પણ પાપમાંથી મુક્તિ. ન ખાવાની વસ્તુ ખાતા હોય, ન પીવાની વસ્તુ પીતા હોય, ન જવાની જગ્યાએ જતા હોય, દેવ, બ્રાહ્મણ, ગુરુ, ધીરી મહામંગલ્ય વલભલમાસોત્તમમાસે પુણ્ય પવિત્ર પૌષમાસે શુક્લપક્ષે દ્વાદશ્યામ વિધો વાસરાન નિમિત્તાયામ ચંદ્રવાસરાન નિમિત્તા. સંકલ્પ દ્વારા જ 3 ડગલા પૃથ્વી તમને. તો એમ નહીં તું હાથમાં જળ લઈ કે બલિરાજાને, પછી તારી ધરતી હું કે સ્વીકાર કરું. એટલે ભગવાન સંકલ્પ વગર તમે મનથી કોઈ પણ સંકલ્પ કરો ને એ પરમાત્મા તમારું પૂર્ણ કરે. સંકલ્પ સમય આવે એ જરૂરથી પૂર્ણ કરે. એટલે આપણા સમસ્ત કાનપર ગ્રામ દ્વારા આ યજ્ઞ અને આ યજ્ઞનો સંકલ્પ છે.
હરિ ઓમ યાદૃશી ભાવના સિદ્ધિર ભવતી તાદૃશી. તમારી જેવી ભાવના હોય ને યજ્ઞ દ્વારા એવી ભાવના ભગવાન પૂર્ણ જરૂરથી કરે છે. હરિ ઓમ ઓમ જજાગ્રતો દૂરામુદૈતિ દેવાંતાદુ સુપ્તસ્ય તથૈવૈતિ दूरङ्गमञ्ज्योतिकाञ्ज्योतिरे गोदावर्याः पश्चिम दिग्भागे नारायण सरोवर पूर्व दिग्भागे कानपुर ग्रामे श्री रामचंद्र सन्निधो श्री शालिवाहन शके अमुक नाम संवत्सरे श्री पौषमासे शुक्ल पक्षे द्वादश्यां तिथो वासरान् निमित्तायां चंद्रवासरान् निमित्तायां ब्रह्मयोगे मृगशीर्षा नक्षत्रे भावकरणे परम बालवकरणे मिथुन राशि स्थिते चंद्रे परम वृषभ राशि स्थिते चंद्रे परम मिथुन राशि स्थिते चंद्रे मकर राशि स्थिते सूर्ये अमुक राशि स्थिते देवगुरु उत्तरायणे शोभकृत संवत्सरे एवं ग्रह गण विशेषण विशिष्टायां शुभ पुण्य तिथो यजमानस्य गोत्रोच्चार ब्रह्मादिगस्य गोत्रोत्पन्न यजमानस्य रामजी भाई ने पिताजी रामजी भाई आत्मज लालजी भाई नामने सपत्निको रतनबे सपत्निको यजमानस्य बंगारी अवटंगधारिणो यजमानस्य समस्त कुटुंब परिवार जनानां ग्राम जनानां श्री रामचंद्राभ्याम कृपा फल प्राप्ति अर्थे अहम अद्य दिने एभिः ब्राह्मण द्वारा समस्त ग्राम जनानां उद्धारार्थे कल्याणार्थे रामचंद्र यागाख्य कर्म अहम करिष्ये तन्मे मनः शिव संकल्पमस्तु. बोलिए रामचंद्र भगवान की जय. सीताराम जी महाराज की जय. हाथमा जड़नी चमची पकड़ो तदंगतवेन दिगरक्षणं कलशार्चनं दीपपूजनं सूर्यपूजनं भैरव हनुमन् शमन विदमातृगा पूजनं कुण्डस्थपूजनं अग्निस्थापनं નવગ્રહને સદસ્થમા સદતં એને ભગાવી દો આવી રીતના સર્વપાન વિક્રિયો વામપાદેન ભૂમિમ ત્રિવારમ તાડયિત તાલત્રમ કુર્યાત. 3 વખત બેન તમે તાળી પાડો. ઘાતત્રમ કુર્યાત આલત્રમ કુર્યાત આંખે કાને નેત્રે કર્ણે ઉદકો સ્પર્શ. હાથમાં ચંદન ચોખા પુષ્પલે. ભગવાન ભૈરવ દાદાનું આપણે ધ્યાન ધરી જઈએ, એમની પૂજા કરી જઈએ. દેવ્ય રાજ સેવિયમાન પાવના પંકજમ વ્યાલયગન સોતરવિંદુ શેખરમ કૃપાકરમ ભારદાધિરોગંદવંદિતમ દિગંબરમ કાશિકાપુરાધિનાથ કાલભૈરવમ. અસિદાંગ ભૈરવાય બટુક ભૈરવાય કાલ ધ્યાયામી ચિંતયામી સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામી. પુનઃ હનુમાનજી મહારાજનું ધ્યાન ધરીએ. હરિ ઓમ. ओम अशमे रुद्रामेहना पर्वदाशव्रत्रहति भरहुतौ सजोखाः शक्तो सातेस्तोमते धाहि वज्र इन्द्रराजेष्टा अश्वाम अवन्तु देवाः. जय 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 हनुमान गुसाई. जय जय कलशं स्पृष्ट्वा
સ્પર્શ કરાવી દો બંને માણસો. બ્રહ્માંડોદર તીર્થાની ગરજવષ્ટાની ધૈરવે येन सत्येन मे देवा तीर्थं दिवाकर. તંદેહી દિવાકર પ્રાર્થયાપાં પદે વરુણાય નમઃ પ્રાર્થના નમસ્કારાન સમર્પયામિ અંકુશમુદ્ર્યા સર્વાણી તીર્થાન આવાહ્ય મુદ્રામૃતિ નામાચાર્ય તમે હાથ જોડી રાખો. હેલો. હાલો 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 એના ઉપર દાવો હાથ ઠાકી દો. હાલો 8 વખત બંને માણસો બોલી જાઓ વમ વરુણાય નમઃ બ્રાહ્મણો કેવું કર્મ કરાવી રહ્યા છે અને તમે કેવા ભાવથી કર્મ કરી રહ્યા છો. આ ગામ આખું કેવા ભાવથી કર્મ કરી રહ્યું છે એના સાક્ષી છે ભગવાન દીપ નારાયણ. દીપ એટલે અગ્નિ છે. એને તમે તરત જુઓ, એ સાક્ષાત દેવ છે. જાણતા કે અજાણતા આડો ને એટલે એ અગ્નિ બાળે. એ ભગવાન સાક્ષાત છે એટલા માટે. એટલે દીપ નારાયણ એ કોઈ પણ કર્મ કરીએ તો સૌ પ્રથમ દીપનું જ પ્રાગટ્ય થાય. પશ્ચિમી સંસ્કૃતિને પૂજવા લાગ્યો છે, પશ્ચિમી સંસ્કૃતિને માનવા લાગ્યો છે, વેસ્ટર્ન કલ્ચરને માનવા લાગ્યો. એટલે માણસ દીવા ઓલવા માંડ્યા છે. દીવા પ્રગટાવવાના બદલે દીવા ઓલવા માંડ્યા. બર્થડે મનાવે અને એ બર્થડેમાં આશ્રમમાં જઈ અને વૃદ્ધાશ્રમની અંદર અથવા ક્યાંય એવી જગ્યા હોય તો અહીંયા કને કાંઈ દાન પુણ્ય કરી આવી રીતના બર્થડે મનાવો. બાકી કેક કાપીને પાર્ટી મનાવીને આવા બર્થડે મનાવાય નહીં. આપણું શાસ્ત્ર કરો તું કલ્યાણ દીપ જ્યોતિ પરબ્રહ્મ. સૂર્યની પૂજા કરવાથી હજારો વર્ષનું દરિદ્રપણું ગરીબાઈ દૂર થાય અને આપણું સ્વાસ્થ્ય. અને ભગવાન રામચંદ્ર ખૂબ સૂર્યની પૂજા એમણે કરી છે. એટલે ભગવાન રામનું આજે પૂજન થઈ રહ્યું છે. એટલે આજથી એવો સંકલ્પ લેજો તમે કે રોજ ભગવાન સૂર્યની પૂજા કરવી, રોજ સૂર્યનારાયણને જળ ચડાવો. દેવો જાતિ ભુવનાની પશ્યન્ન. ભગવાનને દેખાડી થાળીમાં ત્રાસમાં રાખી દો. ફરીથી યાદમાં ચંદ્રમ ભગવતી પૃથિવ્યે નમઃ. ગુરુમાસનાય નમઃ સર્વોપચારાર્થે ગંધાક્ષતપુષ્પાણિ સમર્પયામિ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. દૂધની ઘરેતેના દ્યોજ્ય દૂધવાળું જળ મિશ્રિત કરીને આપી દો. એ બધી મૂર્તિઓ ઉપર ધીમે ધીમે ચડાવી દો. અગ્નિર્વેશવાનરો ગણપતિથી શરૂઆત કરો. અગ્નિર્વેશવાનરો વનિર્વિધિ હોત્રો ધનંજય. તારણાર્થાય મૂર્તિનાં શુદ્ધે તવે. અગ્નિર્વેશવાનરો વનિર્વિધિ હોત્રો ધનંજય. તારણાર્થાય મૂર્તિનાં શુદ્ધે તવે. અગ્નિર્વેશવાનરો વનિર્વિધિ હોત્રો ધનંજય. તારણાર્થાય મૂર્તિનાં શુદ્ધે તવે. પાણીની ચમચી પકડો. અસ્ય શ્રી પ્રાણ પ્રતિષ્ઠા મંત્રસ્ય બ્રહ્મ વિષ્ણુ રુદ્ર રૂપૈ દત્તાલી વરા પ્રાણ શક્તિ દેવતા આમ બીજમ દ્રીમ શક્તિમ ક્રોમ કિલગમ આશામ મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા પ્રાણપ્રતિષ્ઠાપને વિનિયોગઃ. ધ્યાનમાં ખાલી કરી દો. ટટ્ટાર બેસવાનું છે. ડાબા હાથની મુઠ્ઠી પાડવાની છે. હૃદય રાખો. જમણો હાથ મૂર્તિયા ઉપર રાખો. જેવું આપણા મન અત્યારે વિચારે ને એવું આમાં પ્રવેશ થાય મૂર્તિઓમાં. એટલે એક મનને એકાગ્ર કરી ઇહ સ્થિતઃ. ઓમ હ્રીમ ક્રોમ યમ રમ લમ વમ શમ સમ સમ હોમ ઓમ શમ સમ હમ સહ હ્રીમ ઓમ આમ હ્રીમ ક્રોમ આસામ મૂર્તિનાં સર્વેન્દ્રિયાણિ વાંગ મનઃ ત્વક્ચક્ષુ શ્રોત્ર જીહ્વા ઘ્રાણ પાણિ પાદપાયો ઉપસ્થાનાનિ હૈવાગત્ય સુખં ચિરં તિષ્ઠન્તુ સ્વાહા. પાણીની ચમચી પકડો. તતોષં ષોડશ પુરસ્કાર શુદ્ધિયર્થે ષોડશ પ્રણવાવૃત્તિં કરીષ્યે. છોડી દો. ફરીથી
16 વખત ઓમનો ઉચ્ચાર કરો 16 વખત. બંને માણસોએ ઓમ મંત્રનો જપ કરવાનો છે. आशामूर्तिनां षोडश संस्काराः सम्बध्यन्ताम् हस्ते अक्षतान् गृहीत्वा હાથમાં ચોખા લઈ લો. मनोर्ज्योतिजुगदाम्माजस्य बृहस्पतिर्जग्नमिमन्तनोत्वरिष्टं जग्नक्पुंसमिमन्दधातु. विश्वे देवास इह मादयन्तामो प्रतिष्ठा ભગવાન ઉપર ચડાવી દેવો. ગણેશ આદિ દેવતાः સુપ્રતિષ્ઠિતાः ભરતાः ભવત. હાથમાં ચંદન ચા પુષ્પ લઈ લાલજીભાઈ પ્રથમ સ્થાપન છે. જુઓ લાલજીભાઈ ગણપતિ બાપા છે. કોઈ પણ દેવની પૂજા કરતા પહેલા એની પૂજા સૌ પ્રથમ આવે. બીજા નંબરમાં તમારી કુળદેવી પ્રિયાંક બ્રહ્માણી મહાલક્ષ્મીજીનું જે ફોટો છે એ આપણી કુળની દેવીનું સ્થાપન છે. બ્રહ્માણી બ્રહ્મા અને બ્રહ્માણી, શિવ અને રુદ્રાણી, લક્ષ્મી અને નારાયણ. જેટલા જગતમાં ભગવાનના નારાયણના અવતાર છે ને એટલા ને એટલા ભગવતીના અવતાર છે. રામ અને સીતા. એટલે બીજા નંબરમાં ગણપતિ ઓલા કુળદેવી, ત્રીજા નંબરમાં ભગવાન રામ પરિવાર આખો, ચોથા નંબરમાં 99 ગ્રહો અને છેલ્લે ભગવાન રુદ્ર. ગણેશની પૂજા એનું ખૂબ મહત્વ છે. ગણપતિ બાપાનું સ્થાપન પણ લાલ છે, એમનું ધાન્ય પણ લાલ છે, એમને નૈવેદ્ય પણ લાલ છે. ગોળ એ લાલ છે ને એ ગણપતિ બાપા એમ સમજાવે કે જીવનમાં ક્રોધને દબાવીને રાખવું. ક્રોધ શું? ક્રોધ આવે ને માણસને એટલે માણસ લાલ પીળો થઈ જાય ને. ક્રોધને દબાવીને રાખવો. ત્યારબાદ ગણપતિ બાપાની પૂજા કરવાના ઘણા બધા ફાયદા. કાન સુપડા જેવા સારું સારું કામ કરે, ખરાબ ખરાબ કાઢી નાખે. એમ જીવનની અંદર સારું રાખવાનું, ખરાબ કાઢી નાખે. એમનું પેટ બહુ સારી સાંભળવાની વાત, ખરાબ કાઢી નાખે. એમના વાહન જે છે એ વૃષભ કુંડળ, ક્યાંય સૂતો નથી, એ આરામ કરી બસ કસા નહીં. એટલે ગણપતિ બાપા એમનું વાહન એ વૃષભ છે. સતત ઉદ્યમ કરવો. ઉંદર જેમ ક્યાંય સૂતો નથી એમ જીવનમાં આપણે પણ સતત રોજ પરિશ્રમ કરવો, ઉદ્યમ કરવો. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણીના મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય ભવિષ્યંતિ મુખે વૃદ્ધા. એટલે રોજ ઉદ્યમ કરવો. ઉદ્યમ કરવાથી આપણા મનોરથ પૂર્ણ થાય. મનોરથ પૂર્ણ થાય, ધન આવે એટલે આપણે આ યજ્ઞ વગેરેમાં ધર્મ કરીશું. કારણ કે ધન વગર ધર્મ નથી. ધન હોય તો જ ધર્મ આપણે ખૂબ. કારણ કે આના માટે ધન જોઈએ. તમારે કોઈ પણ પ્રસંગ કરવો હોય તો ધન વગર કાંઈ નથી. તો ધન ક્યારે આવે? પરિશ્રમ કરો તો, ઉદ્યમ કરો તો. એટલે રોજ ઉદ્યમ કરવો પડે. એ ઉંદર આપણાને સમજાવે, ગણપતિ બાપાનું વાહન. ત્યારબાદ એ જે પેટ છે ને એ પેટ લાડુ ખાવાથી મોટું નથી થયું. કોઈની વાત સાંભળી તો એ વાતને બચાવી જાવી. એ પછી બીજાને ત્રીજાને ન કહેવાય. એ કહીએ તો પછી ઝઘડા થાય. કોઈની વાત કોઈને કરી તો ઝઘડા થાય. એટલે કલ્યાણ, ગણપતિ બાપા કલ્યાણ કરવા વાળા છે. અને લાખ પણ 24 છે. આપણો રાષ્ટ્રધ્વજ એમાં અશોક ચક્ર છે, એના હારા પણ 24 છે. ભગવાન નારાયણના અવતાર પણ 24 છે. જનક પુત્રી અને ચરણોમાં ભગવાન હનુમાનજી છે. એ આખા પરિવારની પૂજા વનવાસ પ્રેમથી અને પિતાની આજ્ઞા. કારણ કે પુત્ર પાડે એ જ સાચો પુત્ર કહેવાય. કારણ કે પિતાની આજ્ઞા ન પાડીએ ને આપણે તો બધું નકામું છે. એમાં ખૂબ સહન શક્તિ રાખવાની, ત્યાગની ભાવના રાખવાની. એટલે ત્યાગ ખૂબ રાખજો. એટલે રામ દ્વારા આપણાને આ તમામ કન્સ્ટ્રક્શન લાઈનમાં આગળ જવું હોય ને
તો મંગળની ખૂબ પૂજા કરવી પડે, ગણેશની પૂજા કરવી પડે. કેટલાયને જીરાની ઈચ્છા હોય કે 25 મણ થશે પણ વાહે 5 મણે જ ઊભું રહે. એટલે ઈ ગણેશ અને મંગળની પૂજા તમે કરો ને તો જરૂરથી લાભ થાય. કારણ કે ભૂમિના પુત્ર છે ઈ. મંગળો ભૂમિપુત્ર છે. પછી આવે બુદ્ધ. બુદ્ધ છે ને, કારણ કે તમારી બુદ્ધિનો વિકાસ કરે છે બુદ્ધ. સેલ્સમેન જેટલા હોય ને લાલજીભાઈ, ગમે તેમ કરીને તમને પકડાવી દે. પછી આવે ગુરુ. ગુરુ આધ્યાત્મિક જ્ઞાન આપે એ ગુરુ. આધ્યાત્મિક જ્ઞાન વગર પણ ગુરુ. ઓમ શ્રીયે નમઃ. શ્રીમભયામિ સ્થાપયામિ. ઓમ લક્ષ્મી નમઃ. લક્ષ્મીમભયામિ સ્થાપયામિ. નમઃ. ધૃતિમભયામિ સ્થાપયામિ. મેધાય નમઃ. મેધામભયામિ સ્થાપયામિ. સ્વાહાય નમઃ. સ્વાહામભયામિ સ્થાપયામિ. દ્રવ્યાય નમઃ. દ્રવ્યામભયામિ સ્થાપયામિ. ઓમ સરસ્વત્यै નમઃ. સરસ્વતીમભયામિ સ્થાપયામિ. પાદમનોગનમ षोडशिलाफलकं च विशालग्राम्यांश्च स्वागत मंगल विवदाभ्यो नमः. सर्वांगे स्नानीय जलाम सुशुद्धोदकस्नानम् आचमनीयं च समर्पयामि. ભગવાનને અત્તર અને ચંદન વાળું જળ આપણે ભગવાનને નવરાત્રિની ભાવના કરવાની છે. ઓમ ગંધસ્ત્વા વિશ્વાવસુઃ પરિદધાતુ વિશ્વસ્યાર્ષ્ટે यजमानस्य परिधीरस्य गणेरितः અક્ષુંશોનાદે અક્ષુંશુઃ પ્રજ્યતાં બરુઘા પરુઃ गन्धस्ते सोममवतु मदाजरसो अच्युतः ઓમ ભૂર્ભુવઃ ગૌર્યાદિ માતૃગાભ્યો નમઃ. ગંધોદ્વર્તન સ્નાનાં समर्पयामि. गन्धोत्पलस्नानन्दे शुद्धोदकन्दे आचमनीयं च समर्पयामि. પૂર્વ પૂજારાર્થમાર્થે ગંધાક્ષર પુષ્પાણિ समर्पयामि. પ્રાર્થયેત ગંગણપતે નમઃ. ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાयै अनेन વિદ્મહે पञ्चामृतादिपूर्वाङ्ग प्राक्पूजनेन गणेशान्वितौ વિદ્યેતાં विद्येतान् નમઃ. એને સૂંઘી આંખે વસ્તકે લગાવી બાજુમાં આપી દો. તમે પણ સૂંઘી આંખે લગાવી હાથ ધોવાના પાત્રમાં મૂકીને હાથ ધોઈ નાખો. ગણાય વાળશો. નિર્માલ્ય ઘરાય ઉત્તરે વિષરુચ્ય સ્તમ રક્ષાલ્ય પુનઃઅભિષેકાર્થે સર્વોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. અભિષેકં મમ. હરિ ઓમ. ઓમ ગંગણપતયે નમો નમઃ. શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટવિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરિયા. ઓમ ગણપતયે નમો નમઃ. સિદ્ધિવિનાયક નમો નમઃ. અષ્ટવિનાયક નમો નમઃ. ગણપતિ બાપ્પા મોરિયા. પ્रणम्यं शिरसा देवं गौरीपुत्र विनायकं भक्तावासं स्मरे नित्यं आयु कामार्थसिद्धये. प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चम च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमं नवमं भालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशेर्तानि नामानि त्रिसन्ध्यं पठेन्नर न च विघ्नभयं तस्य
सर्वसिद्धिकरं परं विद्यार्थी लभते विद्या धनार्थी लभते धनम् पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिम् जपेद गणपतिं स्तोत्रं षड्भीमार्षे फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशय अष्टाभ्यो ब्राह्मणेभ्यश्च लिखितवायः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृतिभद्रायै नीयता प्रणता स्मता जयन्ती मङ्गला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते स्वधा स्वाहा स्वधा नमोऽस्तुते अमृताभिषेकस्तु अस्तु अमृताभिषेकः शुद्धोदकस्नानम् हरि ओम शुद्धबालः सर्वशुद्धबालो मणिबालस्तासविनाः सीदः सीताक्षोरुणस्ते रुद्राय पशुपतये कर्णाजामा अवलिप्ता रुद्रा नभोरूपाः पार्जन्याः देवी सुरेश्वरी भगवती गंगे त्रिभुवनतारिणी तरल तरंगी शंकर मौली विहारिणी विमले मम मतिरास्त्वां तव पद कमले ममतिरास्त्वां तव पद कमले शुद्धोदकस्नानं समर्पयामि वस्त्रं सुजातो ज्योतिगा सहसर्मवरुणमासदत्सवः वासो अग्ने विस्मरो रघुं सम्ययसमभिभावसो यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतिर्यत्सहजं पुरस्तात् आयुष्यमगनं प्रतिमुञ्च शुभनं यज्ञोपवीतं बलमस्तु तेजः तरणसञ्जीविस्मा जल छोड़ो स्नान वस्त्र यज्ञोपवीतान्ते आनि आचमनीयानि समर्पयामि गंधकरणं भगवानने અને માતાજીને કંકુ ચંદનના તિલક કરો ત્વાં ગંધર્વાગનસ્ત્વાં ઇન્દ્રસ્ત્વાં બૃહસ્પતિ ભાવો ગદે સોમો રાજા પિતવાન લક્ષ્માદમુચ્યતા ઓમ અક્ષન્નમી મદંતયવ પ્રિયા ધુખત હસ્તો ઘરસભાનવો વિપ્રાન વિષ્ણયામતિ જોજાન વિન્દ્રતે હરિ ઓખધીઃ પ્રતિમોદધ્વં ઉપવતીઃ પ્રસુવરીઃ અશબા ઇવ સરિતમાનિર્ભેરોદઃ પાર્ષ્ણઃ ઓમ ભૂર્ભુવઃ સગણે ગુરેરી માતૃકાભ્યો નમો નમઃ ગંધમ અક્ષદાન પુષ્પં સમર્પયામિ દુર્વાક્પુરાં કાંડાત કાંડાદવરુહંતિ વરુઘઃ વરુહસ્પરી દેવારો દૂર્ભે પ્રતનુ સહસ્રેણ સતેન ચ ગણેશાય નમઃ દુર્વાક્પુરાં સમર્પયામિ માતાજીને બીલીપત્ર અર્પણ કરો હરિ પાણીય જલં સમર્પયામિ ओम गणगणपतये नमः ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे भरिधिरवा धारराखो जगन्नाथदेवी भगवान ने जमाड़ो ओम प्राणाय स्वाहा मपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा मुखवास छे पुगी फलम महद्दिव्यं नागवल्लीर्दलेर्युतं देवादि चूर्ण संयुक्तं ताम्बूलं प्रतिगृह्यता मुखवास फलतांबूलं समर्पयामि पाણીની ચમચી પકડો ભગવાન પાસે ફળ ધરાવેલા છે વિવિધ પ્રકારના
हरि ओम ओम जाहवलजा बलाकुवाजश्च बुगविणीः बृहस्पतिः प्रसूस्तास्तारो मुञ्चन्त भग्गोहसः पीठे फलानि समर्पयामि जड़ छोड़ो जे भगवाननी पूजा करी दे भगवान पासे दक्षिणार्पण करवी पड़े हाथમાં કંઈક દક્ષિણા પકડી રાખો બંને માણસ ઓમ જતત્તં જતપરાદાન તમે બંને જણા ઊભા થઈ જાઓ ભગવાનની પ્રેમથી આપણે આરતી કરીશું જય ગણેશ દેવા જય ગણેશ દેવા माता जाति पार्वती पिता महादेवा माता जाति पार्वती पिता महारी मस्तक सिंदूर सोहे मूसक सवारे जय गणेश श्री गणेश जय गणेश देवा जय गणेश जय गणेश जय गणेश देवा अंधन को आँख देत को दिन को काया को माया बाहुल को पुत्र देत निर्भय जय गणेश श्री गणेश देवा गणेश जय गणेश जय गणेश स्वरूप तारो नाथ मारी तो भारे उतारो तारी आरती रे दरिया दिल में मारी तारो महिमाय परम पार छे तारो पालव पकड़ो एलो पलमा बेड़ो पार छे तारा चरणों नो चुदास मारी हूँ तो प्रेमे उतारूं तारी आरती रे खम्मा खम्मा हो खल दिलमा कलमारी हो तो फूले उतारो तारे आरती रे निर्धन में धन वैभव देती देती सुख भंडार माँ सतने तो वेल वधारे पुत्र ने परिवार माँ सौना मन रानी पूरो आस मारी हूँ तो प्रेमे विष्णु मंगलम गरुड़ध्वज सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। बोली गजानन गणपति महाराज की जय। गुरुदेव हाथ धोई नाखो नीचे वाटकीમાં ભગવાનની અંદર બે હાથ રીતના પ્રદક્ષિણો રાખો હાથ કારણ કે તમારા ટેકા વગર લાલજી ભાઈ આગળ નહીં જઈ શકે. હા ગુરુવંદો દીર્ઘાનાગાંત્યગ્રે વિષ્ણુપદાન ચ દેનાયો પ્રમાણેન પુણ્ય दीर्घमायुरस्तुति भवन्तो ब्रुवन्तु दीर्घानागान्त्युग्रजने विष्णुपदानि च देनायुः प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुरस्तुति भवन्तो ब्रुवन्तु महाराजની જે વસ્તુ કહેવામાં આવી તે તરેલું शिवाभासंदो एक एक चमची जल अर्पण करो शिवाभासंदो संतुष्ट
संतुशिलापः एक पुष्पाको सौमनस्यमस्तु अस्तु सौमनस्यम् पुष्पाणि बन्धु सो श्रीमस्ति भवन्तु कुर्वन्तु सौमनस्यमस्तु सौमनस्यमपीडाचूखानाक्षरं चन्दन्नो तिलक्करो गन्धावन्नु सौमङ्गलं चास्त्री भवन्तु कुर्वन्तु बन्धो सौमङ्गल्यं चास्तु फूलपत्रावो पुष्पाणि बन्धु सो श्रीमस्ति भवन्तु पुष्पाणि बन्धौ संस्त्रियमस्तु एक सुपारी पधरावो उगी फलानि बन्धु बहुफलमस्ति भवन्तु कुर्वन्तु फलबान्धो बहुफलमस्तु एक पान पधरावो ताम्बूलानि बन्धु ऐश्वर्यमस्ति भवन्तु कुर्वन्तु ताम्बूलानि बन्धो ऐश्वर्यमस्तु हिमकैक दक्षिणार्पण करो दक्षिणा बन्धु बहुदेयं चास्ति भवन्तु कुर्वन्तु बन्धो बहुदेयं चास्तु दक्षिणा एक चमची जोड़ पधरावो पुनरुत्रा बन्धो स्वरस्यमस्ति भवन्तो बन्धो पुनरुत्रा बन्धो स्वरस्यमस्तु વ્યાસ જોડી નમસ્કાર કરો બ્રાહ્મણ પાસેથી આપણે ખૂબ બધા આશીર્વાદ લેવાના છે શ્રેય એટલે લક્ષ્મી શ્રેય એટલે શરીર સારું રહે ધન ધાન્યની વૃદ્ધિ થાય આખા ગામની અંદર દીર્ઘમાયુ બધા પરિવારનો સુખમય શાંતિમય પુષ્ટિ ખૂબ ધન ધાન્યની વૃદ્ધિ થાય અને જીવનમાં સંતોષ આવે શ્રી યશો લક્ષ્મી બધાને ત્યાં ખૂબ આવે અને વિદ્યા વિનય વિત્તમ બહુપુત્રમ ઘણા બધા સંતાનો કારણ કે ખૂબ પરિવાર મોટો થાય બહુ ધનમ ઘણું બધું ધન આવે આ બધું એ ભૂદેવો અમને પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપજો દીર્ઘમાયુ શ્રેય શાંતિ પુષ્ટિ શ્રીયસો વિદ્યા વિનયો વિત્તમ बहुपुत्रं बहुधनं चायुष्यं चास्ति भवन्तो श्रुवन्तु शान्ति पुष्टिस्तुष्टिर्षदीशो विद्या विनयो वित्तं बहुपुत्रं बहुधनं चायुष्यं चास्तु यं गुरुद्वा सर्ववेद यज्ञप्रिया करणकर्मारम्भाः शुभाः शोभनाः तमं कर्मादि कृत्वा रुग्यजुस्समाप्त्याशीर्वचनं बहुचिमदं समुद्भिर्ज्ञातपुण्यमुण्याहं वाचयिष्ये भद्रं कर्णेभिः श्रेणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्जजत्राः श्रीरैरङ्गैस्तुष्टुवाग्घोषस्नानो धृत्याशेमहि देवहितं जनायुः स्वस्त्यस्तु ते कुशलमस्तु चिरायुरस्तु गोवाजिरस्तु धनधान्यसमृद्धिरस्तु ऐश्वर्यमस्तु बलमस्तु रिपोक्षयोस्तु वंशे सदैव भवता हरिभक्तिरस्तु લાલજીભાઈ આજના દિવસ દરમિયાન તમારે વ્રત કરવું પડે યજ્ઞમાં બેસી કે ફરજિયાત વ્રત કરવું પડે પછી સતત જપ કરવો પડે ભગવાનનો રામ 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 પિતૃઓનું કર્મ હોય તો સ્વધા બોલવું પડે અને ભગવાનનું કર્મ યજ્ઞ કર્મ હોય તો એમાં સ્વાહા ફરજિયાત બોલવાનું પડે એટલે જે દેવતાઓનું યજ્ઞ છે એનું નામ લેવું પડે વ્રત જપ નિયમો જે યજ્ઞોના બતાવ્યા છે ભૂદેવો અહીંયાથી તમને જે કંઈ કહે એનું પાલન કરવું પડે પછી યજ્ઞ પૂર્ણ થાય મહારાજ ઘરે ભાગી જાય આપણે પછી જે કંઈ સાંભળ્યું હોય એ અંદર ન ઉતારીએ તો એ યજ્ઞનું કોઈ મહત્વ નહીં યજ્ઞ ત્યારે જ પરિપૂર્ણ સંપન્ન કહેવાય કે એ યજ્ઞનું કંઈક આપણે પ્રાપ્ત કરીએ જીવનમાં કોઈ પણ કથા તમે સાંભળો ખાલી સાંભળી નાખો બે કાન આપ્યા છે ભગવાને એકથી સાંભળી બીજેથી કાઢી નાખો તો એ કથા આપણે સાંભળી ન કહેવાય स्तोत्रोत्तराः क्रियाः शुभाः शोभनाः सम्पद्यन्ताम् इति कर्णमुहूर्तनक्षत्रग्रहणग्रह समः शान्तिर्ब्रह्मशान्तिः सर्वभूतशान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि यतो यतः समीहसे ततो नो भजन् कुरु सन्नः गुरुप्रजाभ्यो भजन्नः वाशुभ्यः नादीकर्णयो रक्षणो रापो निजरन्तु ते शान्ति 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 सुशान्तिर्भवतु अमृताभिषेकम् सर्वाङ्गदेवताः प्रीयतां नमः कुलदेवताभ्यो नमो नमः प्रार्थनापूर्णं नमस्कारां समर्पयामि विश्वदेव संकल्पः लालजीभाई તમે એક ચમચી પાણીની પકડી રાખો એક સીધું રામ મંદિર શિવ મંદિર અને બ્રાહ્મણ ના ઘરે આપી દીધું એનું આશીર્વાદ क्रियमाणेऽस्मिन् कर्मणि प्रधान्यनुक्ताय कर्म देवसंप्रत्यवादिहारार्थं तत्कर्मजन्य फलप्राप्त्यर्थम् इदं तन्दुलवातरं शकुर्तं सदीक्षणागं गोत्राय मुक्सर्मणे विष्णुरूपाय ब्राह्मणाय दास्यति विष्णुदेवकरं च फलप्राप्तिरस्तु जलधरो विश्वदेवः प्रजवा आशीर्वाद आपको हरि ओम
यदा वदनन्दाक्षायणा हिरण्यक्षुं सतानीकाय सुमनस्यमानाः आयुष्यमन्त्रिपालकर्मणिभ्यो ब्राह्मणिभ्यो मुनिमार्गण्डः प्रियदान्नाम जल छोड़ी दो विवाहमन्युगायमपद्यं पादाविनिपादप्रक्षालनं वृत्तिः गोत्राः जनकस्य प्रतिकामशक्तिकामनिर्धारितं वाक्यं पादाविनिपादप्रक्षालनं वृत्तिः पुत्राः मातामह प्रमाणमः वृत्तिप्रमादामः प्रतिकामन्युगायमपद्यं पादाविनिपादप्रक्षालनं वृत्तिः करिष्यमाण कर्माङ्गतयाः सङ्कल्पितेन विधानं श्राद्धं करिष्ये आसन दानम विजयपुत्राः मातामह प्रमादामः वृत्तिप्रमादामः सप्तमिकाः मन्युगायमः आसन सुगन्नान्ति जरादक्षिणः क्रियदान्ता प्राप्तो बन्धु भवन्तः प्राप्ताः सतस्तजोनिम सतस्तविव नमो ब्रह्मण्यदेवाय गो ब्रह्मण्यहिताय च जगद्वेदाय कृष्णाय गोविन्दाय नमो नमः आगतवेभ्यो ब्राह्मणेभ्यो नमो नमस्कारान् समर्पयामि पञ्चगव्यकरणं गोमूत्रं गोमयं क्षीरं दधिशर्वी उषोदकं यज्ञस्थलविशुद्ध्यरथं पञ्चगव्यम् प्रधानाचार्य श्री जयंतीभाई शास्त्री जी નું સન્માન સરપંચ શ્રી ધીરુભાઈ એમનું વિનંતી કરીશ કે શાસ્ત્રીજીનું સન્માન કરશે. વિનંતી કરીશ શ્રી માલજીભાઈ સૌજીભાઈ ચૌધરી કે જેઓ યોગેશભાઈ મહારુદ્ર ભગવાન કી જય. સન્માન યોગેશભાઈ કરશે. गोमूत्रं गोमयं क्षीरं दधिशर्वी उषोदकं यज्ञस्थलविशुद्ध्यरथं पञ्चगव्यं करोम्यहं गायत्री मन्त्रैः आरुह्य भूमिः ॐ इति अभिमन्त्रयोः आपोष्टामयोः ॐ भूम्ये नमः. ओम स्वस्तिना इंद्रो वृत्रधर्वाः स्वस्तिना भूयात् समेताः स्वस्तिस्तारस्वरितमेव स्वस्तिनो गायत्रीर्दातु स्वस्तिना इंद्रो वृत्रधर्वाः स्वस्तिना भूयात् समेताः स्वस्तिस्तारस्वरितमेव स्वस्तिनो गायत्रीर्दातु. ओम देवायान्दो यातु दानवयान्दो विष्णु देवयजनं दत्ततवा सोमप्रातिभ्यं क्रियात्. विश्वकर्मणे नमः. ओम भूर्भुवस्सुविष्णवे नमः. ब्रह्मणे नमः. भूर्भुवरुद्राय नमः. भूर्भुवगौर्यै नमः. विजयलक्ष्म्यै नमः. भूर्भुवसूर्याय नमः. भूर्भुवचन्द्राय नमः. भूर्भुवगन्धाय नमः. ओम भूर्भुवनाग्यै नमः. भूर्भुववास्तुपुरुषाय नमः. भूर्भुवस्वावाय परिवाः सुप्रतिष्ठिता वरदाः भवतु. ध्यानाधीनं धाक्षरपुष्पाणि समर्पयामि. भगवान रुद्र भगवान शिवनो ध्यान करिए. शुद्धवारिभिः जनपगृह्यताम् आचमनं शुभं. स्वागतमण्डलदेवताभ्यो मुखकमले आचमनीय जलं समर्पयामि. स्नानं प्रसमाद्येना सर्वोदयं प्रगम्रविदात्मपसुस्तामधिकरी वायुयानाय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 ना
आचमनीजलं समर्पयामि गन्धोर्ध्ववर्धनं गन्धर्वाग्निमानसकलिगीरसकलीरीडः कदम्बकेतकीर्तितम् अनुप्रकारिणा भक्तितो मयद्भितं गुरुष्व स्वागतमण्डलदेवताभ्यो नमो नमः गन्धोर्ध्ववर्धनस्नानं समर्पयामि गन्धोर्ध्ववर्धनस्नानं शुद्धोदकआचमनीयजलं समर्पयामि पूर्वोऽभिषेकम्
जय जय भगीरथ नंदिनी मुनि जय चकोर चंदिनी नरे नाग विभूषिता विष्णु पद सरोज जाति वस्त्रोपवस्त्रं यज्ञोपवीतं भगवं पवित्रं प्रजापतिर्यत्सहजं पुरस्तात् आयुर्यमगनं प्रतिमं च शुभ्रं यज्ञोपवीतं बलमं स्तुतिर्ज स्वागतमण्डलदेवताभ्यो समर्पयामि तुलसीपत्रं बिल्वपत्रम् अर्पयेत हरि ओं तुलसी ओम अर्पण करेલું છે એ નૈવેદ્ય ઉપર જળનું પ્રોક્ષણ કરો આરતી કૃત્ય ઓમ 4 ચમચી જળની રાખો ઉત્તરાગોષ પાણીની ચમચી પકડો ભગવાન પાસે એલચી લવિંગ તજ સોપારી ધરાવેલું છે कुगी फलम हदिव्यम नागवल्लीर्दलेर्युतम एलादिचूर्ण संयुक्तम तांबूलम प्राजश्च भुग्मिणिः बृहस्पतिर्प्रसुस्तस्तानो मंचन्त वगुंहसः करोत्वन्नं पयोरेतो अशमाशु दत्त ओम आरात्रिमा देवता वशभो देवता रुद्रा देवता दिव्या देवता वरुणो देवता कर्पूर गौरं करुणासन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि कर्पूरपूरेण मनोहरेण सुवर्णपात्रान्तेन नीराञ्जनन्ते जगदीश कुर्वे मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षौ मङ्गलायतनौ हरिः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते प्रभु वरदत्वं वरन्देहि वाञ्छितं वाञ्छितार्थदं गुरु अनेन सफल अर्घेण फलतः अस्तु सदा मम विशेष कामनार्थे विशेषार्घ्य फलं समर्पयामि कामिनी मुक्ति पकड़ेन क्षमा मांगो मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वरी यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे आवाहनं न जानामि तवार्चनं पूजां चैव न जानामि क्षम्यतां परमेश्वरो जलनी चमची पकड़ो अनेन यथा कृतोज्ञानेन यथा मिलितोपचार द्रव्यैः एव हर હવે અહીંયા ગ્રહો કુંડના સંસ્કાર કર્યા તમામ જે યજ્ઞના કાષ્ટો આયા જેટલા લાકડા છાણા જવ તલ વગેરે એ બધા ઉપર પંચગવ્યથી પ્રોક્ષણ કર્યું એને પવિત્ર કર્યા અને આખી કુશકંડિકા કુશાંડી કર્મ કર્યું અગ્નિની અંદર જ ભાત બનાવ્યા તમે જોયું હશે ઈ જ ભાતની આહુતિ મળે ઈ જ આપવાની હોય દેવતાઓ અગ્નિના સંસ્કાર કર્યા કુંડના સંસ્કાર કર્યા બાદ અગ્નિના સંસ્કાર કર્યા અને હવે અગ્નિમાં આપણે આહુતિ આપશું એટલે તમે ખાલી દર્શન કરો ને સ્વાહા બોલો અને આ બ્રાહ્મણો કેના કર્મ કરવા આવ્યા છે તમારું જ ગ્રામજનોનું એટલે એનું જે કંઈ કર્મ બ્રાહ્મણો અહીંયા કરશે તમને જ પુણ્ય પ્રાપ્ત થશે
એટલે તમારે એવું વિચારવાનું નહીં કે ભૂદેવોએ અમને આહુતિ ન દેવરાવી. તમારા વતીથી અમે કર્મ કરી રહ્યા છીએ. એટલે મનમાં એવી શંકા કુશંકા ન રાખતા કે મહારાજે અમને કેમ આહુતિ ન દેવરાવી. બરોબર? હા, અત્યારે પાછું હમણાં એક વિડીયો બહેનો ભાઈઓ બધા આમ પેન્ટ શર્ટ પહેરી બધા ઊંઘમાં આવેલો. અને હવે કેટલી જગ્યાએ એવું છે આખું ગામ ઊંઘમાં આવે તો એ કાંઈ અગ્નિનું આગની ન કહેવાય, તો પછી એ બળતું કહેવાય. ઘરે જે બળતું કરીએ ને એ બળતું. આ તો સ્વયં અગ્નિ છે. એની પૂજા કરી એની પછી પ્રેમથી આહુતિ આપે. એટલે જે શાસ્ત્રમાં વિધાન લખ્યું છે એ પ્રમાણે કર્મ. તો એ અગ્નિ, હવે તમે આમાં કોઈ પણ જુઓ, બધા ભૂદેવોએ ઉપરનું શિરેનું વસ્ત્ર હું પણ કાઢી નાખીશ, આ બધાએ કાઢવું પડે. જનોઈ પહેરેલી હોવી જોઈએ, પછી અગ્નિમાં આહુતિ અપાય. એમાં બહેનો તો ક્યાંય ન આપી શકે. બહેનો આહુતિ ના આપે, ખાલી બહેનોને દર્શન માત્રથી એટલું બધું પુણ્ય મળી જાય છે. તો પછી તમારે ક્યાં આહુતિ આપવાની જરૂર? તમે ખાલી બેઠા બેઠા જ કર્મ કરી લો. બરોબર? એટલે આપણે હવે હોમ પ્રારંભ કરીશું. ભગવાનની માળા ફેરવતા ફેરવતા કેટલા સૂઈ જાય. યજ્ઞ થઈ રહ્યો છે એટલે બધાએ પ્રેમથી સ્વાહા બોલવાનું. હરિ ઓમ નવગ્રહ મંડલ દેવતાભ્યો નમો મા કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્નમૃતમ મર્ત્યં ચ हिरण्ययेन सवितारथेना देवो जाति भुवनानि पश्यन्ना સ્વાહા સૂર્યાય स्वाहा સૂર્યાય ઓમ સૂર્યાય સૂર્યાય ઓમ સૂર્યાય સોમાય 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 સ્વા ઓમ અગ્નિર્મૂર્ધાદિવઃ કકુદપતિઃ પૃથિવ્યાયમ સ્વાહા ભૌમાય બ્રહ્મણે બ્રહ્મણે ઇન્દ્રાય 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 યમાય 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 ઓમ કાલાય કાલાય ઓમ કાલાય ઓમ કાલાય ઓમ ચિત્રગુપ્તાય ઓમ ઇન્દ્રાણીએ 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 પ્રજાપતયે 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 બ્રહ્મણે 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 ગણેશાય ગણેશાય દુર્ગાયે દુર્ગાયે વાયવે વાયવે આકાશાય આકાશાય અશ્વિભ્યામ અશ્વિભ્યામ ક્ષેત્રપાલાય ક્ષેત્રપાલાય વાસ્તુપદયે વાસ્તુપદયે. એક 1000 લાલજીભાઈ આહુતિ, કોઈ પણ નાનું યજ્ઞ એટલે 1000 આહુતિ આપવી પડે. 4 ભૂદેવો છે, 1000 ને ડિવાઈડ કરો તો કેટલા થાય? 250. એક સાથે 4 આહુતિ પડશે. 4 બ્રાહ્મણો મેં પહેલા કીધું કે એક બ્રાહ્મણ આવે તો યજ્ઞ તો થઈ જાય. આ તમે જે જુઓ છો ને એ વિધિ ના થાય એક બ્રાહ્મણ. એક ભૂદેવે 9 પ્રકારના જે કાષ્ટો જે શાસ્ત્રમાં લખ્યા છે, આકરો સૂર્યને પ્રિય. તમે જે લાકડા અહીંયાથી તૈયાર કરેલા ને એમાં અમુક લાકડાઓ નહોતા, એટલે હું લઈ આવ્યો તો એ લાકડા. મને ખબર કે એનો ભાવ રહે એટલે અમે વડોદરાની બાજુમાંથી ચાણોદથી આવે એ લાકડા પાર્સલ મંગાવું. એની કોઈ એટલી કિંમત નથી એવી કોઈ, પણ આવું એનું પ્રમાણ બતાવ્યું છે. આદેશ માત્ર એવડી જ એની સોટી હોવી જોઈએ.
સૂર્યને આકડો પ્રિય, ચંદ્રને ખાખરો પ્રિય, આપણે કેસુડો જેને કહીએ, અને એ બહુ ઠંડો. તમે ઉનાળો ગમે એવો હોય એના ઈ ફૂલ રાત્રે પલાળી રાખો ને સવારે ઈ પાણી એકદમ પીળું થઈ જાય. બાળકને ગમે એવી ગરમી હોય એ પાણીથી નવરાવો તો એકદમ શીતળતા આવી જાય. તમે નાવ તો પણ તમને તો ઈ ચંદ્ર ને ખાખરો પ્રિય. પછી મંગળને ખેર પ્રિય, આપણા ગાડામાં વપરાય ખેર. પછી જે આ ગોવા ગુટકાના શોખીન હશે જે પાનકીનમાં થૂકે ને તો લાલ થઈ જાય છે ને, એ લાલ કોઈ કલર નથી પણ એ ખેરનું પાવડર એમાં હોય. ખેરના લાકડા કાઠો જે બને એ ખેરથી બને, અને ખેરનું એક લાકડું એ એવું છે કે તમે ઊભું જ ફાટે, આડું કોઈથી ફાટે નહીં. એ ગાડામાં એટલી બહુ તાકાત મજબૂતાઈ ખેરનું લાકડું, વર્ષો સુધી એને કાંઈ ન થાય. હજી સુધી ગાડાના લાકડા એમને હશે, ટાયર ને બધા. એટલે ખેર. બુધને અઘાડો પ્રિય, આપણે કાંટી વાળો આવે ને અઘાડો નાનો, હા ગમે તેમ ઈ તમે અડો એટલે ઈ આવી જાય ભેગા, આખી લાઈન થઈ જાય બસ. એટલે અઘાડો બુધને પ્રિય. ગુરુને પીપળો પ્રિય. પીપળો છે એ ગુરુને પ્રિય છે. ગમે તેવું બાળક હોય ને એ ન યાદ રહેતું હોય, બાળકને ભણવામાં દાંડિયા કરતું હોય તો એને તમે 6 મહિના સુધી વડ અથવા પીપળના ઝાડ નીચે, વૃક્ષ નીચે બેસાડી એને ભણાવવામાં આવે તો એને યાદ રહે જરૂરથી. આનામાં શક્તિ છે, કારણ કે એ ગુરુ તત્વ છે, વિદ્યા તત્વ છે. એટલે એ પીપળો ગુરુને પ્રિય. શુક્ર ને પ્રિય ઉંબરો. ઉંબરડો ઘણી જગ્યાએ હવે તો જોવા મળે, પહેલા નતો જોવા મળતો ઉંબરો. અને શનિને ખેજડો પ્રિય, રાહુને ધ્રો પ્રિય, અને કેતુને ડાભરો પ્રિય. આ ભૂદેવોએ ચારે જે નવગ્રહનો હોમ કર્યો, કુંડમાં જ બનાવેલા ભાત, અગ્નિમાં જ બનાવેલા ભાત એ હોમ્યા. એક ભૂદેવે તલ હોમ્યા અને એક ભૂદેવે ગાયનું જ ઘી. તમે એમ પણ વિચાર કરતા હશો કે અમારું ઘી નથી હોમતા, આ બધું તમારું જ છે. જે અહીંયા ઘી રાખ્યું છે ને એ બધાના ઘરેથી આવેલું હશે. એટલે એ ઘી કોઈના ઘરે હોય ભાઈ ગાય ભેંસ તો એનું હોય, કોઈમાં અત્યારે રેડીમેડ મળે એનું પણ મિક્સ હોય. ઘી ગાયનું જ લખ્યું છે, ગાયનું જ હોમવાનું. એટલા માટે, કારણ કે આપણે શુદ્ધ નથી ખાતા પણ ભગવાનને તો શુદ્ધ ખવડાવીએ. આપણે તો કેવું ખાઈએ છીએ. સવારમાં શું ભોજન હતું? એટલે ભગવાનને તો આમ, કારણ કે શુદ્ધ ખવડાવવું જોઈએ. એટલે એ આપણે છેલ્લે હોમી દઈશું બધું. જે જવતલ ભેગા કર્યા છે ને તે, અને જે ઘી છે એ આપણે મંદિરમાં જેટલાથી હાલે એટલાથી એનું અખંડ દીપ કરે, બરોબર? એમાં આપણે વાપરે. એટલે એવું ના વિચારતા કે અમે લઈ આવ્યા મહારાજ આમ વાપર્યું નહીં. એટલે શુદ્ધતા દાખવવા માટે, રાખવા માટે, એટલે એનો ઉપયોગ અત્યારે આપણે કર્યો નથી. હવે 1000 આહુતિ બધાએ સ્વાહા બોલજો. રામચંદ્ર ભગવાનની આપણે આહુતિ આપીશું. પ્રધાન હોમ પૂજા સ્થાનાત સમાગચ્છ હોમ સ્થાનાત મહેશ્વર યાવદ હોમં કરિષ્યામિ તાવત્વં સ્વસ્તિરો ભવ. ભવ 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 ભવ. नाथाय सीताय पतये नमः. करोमि
बोली रामचंद्र भगवान की जय। ओम श्री ओम रामचंद्राय 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 रामचंद्राय
रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय रामचंद्राय ओम रामचंद्राय स्वाहा यावत् करिष्यामि यावत् उभव बोली रामचंद्र भगवान की जय। अस्ते जन्मादाय कृतस्य कर्मं संदासित्यर्थं कर्मणे नात्रिक्त दोष परिहारार्थं व्याहृति होमं करिष्ये। અત્યાર સુધી જે કંઈ આહુતિ હતી, જે પૂજા યજ્ઞ વગેરે એમાં આહુતિમાં ક્યાંય ભૂલ રહી ગઈ હોય, ક્ષતિ રહી ગઈ હોય, કોઈ જીવાત મૃત્યુ પામ્યું હોય આ અગ્નિ દ્વારા, લાકડામાં, છાણામાં, એ બધો દોષ લાગે. એ દોષની શાંતિ માટે, એના નિવારણ માટે આપણે વ્યાહૃતિ યજ્ઞ થશે. હરિ ઓમ ઓમ અગ્નિવાયુ સૂર્યેભ્યઃ ओम अग्निवायु सूर्येभ्यः 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 अग्निवायु सूर्येभ्यः अग्निवायु सूर्येभ्यः अग्निवायु सूर्येभ्यः अग्निवायु सूर्येभ्यः अग्निवायु सूर्येभ्यः
अग्निवायु सूर्येभ्यः अग्निवायु सूर्येभ्यः अग्निवायु सूर्येभ्यः अग्निवायु सूर्येभ्यः अग्निवायु सूर्येभ्यः अग्निवायु सूर्येभ्यः अग्निवायु सूर्येभ्यः अग्निवायु सूर्येभ्यः ओम अग्निवायु सूर्येभ्यः स्वाहा इति व्याहृति होम प्रसादी आवेली નથી તો પ્રસાદી જરા લેતા આવો તથા ઉત્તર પૂજનમાં ઉત્તર તંત્રમાં હસ્તે જળમાદાય बुद्धस्य कर्म संगदा सिद्ध्यर्थं यजमानस्य गृहे भूतादि प्रेतादि दोष निवृत्त्यर्थे गुग्गल हवन महंगरीष्ये ब्राह्मणद्वारा गामनी अंदर तथा તમારા ઘરે ભૂત પ્રેત પિશાચ આદि બધું दूर થાય એના માટે ગુગળ હોય છે ગુગળ છે એ ભૂતો પ્રેતોને દૂર કરવા માટે નેગેટિવ ઉર્જાને દૂર કરવા માટે એ ગુગળ છે ગુગળનો ધૂપ ઘરે કરવો પડે રોજ કરવાનો અને અત્યારે મોબાઈલમાં મોટામાં મોટું એપ્લિકેશન કયું છે વોટ્સએપ ગૂગલ છે ને શું કરે રિસર્ચ आ धूप पण रिसर्च करे नेगेटिव ऊर्जा ने दूर करी दे बेक्टेरियाओ जे खराब होय एने दूर करी दे एना माटेनो होम छे शिव ने बहु प्रिय गूगल हरि अथ नवग्रह देवतानां विशेष फल होमः हिरण्येन सविदारधेना देवो जाति भुवनानि पश्यन्न स्वाहा पुण्यमं देवा सपत्नघुं शुभदं महादेक्षत्राय महादेजष्टाय महादेजान राज्येन्द्रसिन्द्रियाय मुख्य अवक्रम मुख्य विक्रमसे विषये कपोमी राजा सोमोस्माकं ब्राह्मणानाग्गुराजा स्वाहा दूतने संतरो એટલે મોસંબી હરિ ઓમ મૌદબુદ્ધિ સ્વાગને પ્રતિજાગૃહે વિષ્ટાવૃત્તે સદ્ગુણ સૃજે ધામયંચ स्वाहा गुरु ने लिंगु प्रिय ओम बृहस्पते अति अद्रजोर्यात् द्योमद विभ्राति कृतु मज्जने गो स्वाहा शुक्र ने बीजो रूप बहु प्रिय ये थाकू लगे हां ओम अन्नात् परिहृदोर संभ्रमणा विविक्षत्रं वयः सोमं प्रजापति एतेन सत्यरिन्द्रियं निपानगो शुक्रमन्दस इन्द्रसेनमिदं वयोमृतं मधुः स्वाहा नो देवी रविश्चयापो भवन्तु पीतये शनिश्चराय स्वाहा राहु ने टोकरू प्रिय हरि ओम कयान चित्रा भुवदूति सदा व्रतः सखा या सचिष्टया व्रेता स्वाहा केतु ने दारम प्रिय ओम केतुं कृणवन्न केतवे सोमरजा अपेससे स्वाहा बोलिए नवग्रह भगवान की जय अथ उत्तर पूजनम पाणी चमची पकड़ो बुद्धिशुद्धाय श्रीमन् महागणाधिपतये नमः पूर्णी देवी नु ध्यान धरो ओम अंबे अंबिके बालिके नमः नयति कश्चन सत्यस्वर्गः शुभदिदां पीनवासिनीं कुलदेवीये नमः ત્યારબાદ ભગવાન રામચંદ્રજીનું ધ્યાન ધરો દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજ પુરતો મારુતિર્યસ્ય तं વંદે ओम नमः संभवाय च मयोभवाय च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च वंदे देवयुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवहनिनयनं वंदे मुकुंद प्रिय स्वागत मंगलदाभ्यो नमः उत्तर पूजनारते दीपकं दर्शयामि नैवेद्यम भगवान પાસે અહીંયા નૈવેદ્ય અર્પણ કરેલો છે ઓમ નાભ્યાય
ओम भूर्भुवस्वः रामचंद्राभ्यां नमः मूल मंत्र ओम डावा थाडोरा की जमुना देवी परमात्मा ने जमाड़ो ओम प्राणाय ओम अपानाय ओम व्यानाय ओम दानाय ओम समानाय स्वाहा एक वक्त जगदा को परब्रह्मणे परमात्मने नमः मध्ये तोयं समर्पयामि हरि डावा थाडोरा की जमुना देवी भगवान ने जमाड़ो ओम प्राणाय अपानाय व्यानाय उदानाय समानाय स्वाहा चार वक्त जगदा को उत्तरापोषणं चैव हस्तप्रक्षालनं तथा प्रक्षालनार्थाय दत्तं ते जलबिन्दुना के वेला वेला जमवा पधारो मारा वाला ये वेला वेला जमवा पधारो मारा वाला ये बारणे बारणे तोरण बंधाव्या ये मोती डेरे चौक पुराया मारा वाला તમે નતા કીધું આવન પૂરો થાય ફોન કરજો हे वेला वेला जमवा पधारो मारा वाला हे भात रे भात ना भोजन बनाव्या हे विध विध ना पकवान मारा वाला वेला वेला जमवा पधारो मारा वाला ये आचमन करवा पधारो मारा वाला वेला वेला जमवा पधारो मारा वाला लविंग सुपारी ने धरावी लविंग सुपारी ने धरावी ये मुखवास में बेलडाना पान मारा वाला ये वेला वेला जमवा पधारो मारा वाला हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा सीताराम जी महाराज की यज्ञ नारायण भगवान की जय नैवेद्यं निवेदयामि तंत्रेण सदीपं बलिदानमहं करिष्ये हस्ते गंध पुष्पाणि मादाय अपने सवारे हाथમાં ચોખા લઈ આવજો અને 10 દિવસમાં ચોખા ભર્યા
બોલીએ રામચંદ્ર ભગવાન કી એની જતી ને હાચા પાઉં એની જય ન બોલાય ગેટ સુધી પણ એ જય આપણી ન સંભળાય તો આપણે જે લાપસી ખાધી એ નકામી કહેવાય. અધિપતિ શિવ છે એનો પણ પતિ છે એ ભગવાન શિવ. તમે જોયું હોય કે ન જોયું હોય, તમે મોટી મોટી સિટીઓમાં ભગવાન શિવના મંદિરો તમે સાંભળજો બધા. 5 મિનિટ ખાલી તમે સાંભળો, 2 મિનિટ વધારે નહીં. સિટીઓમાં તમે જોયું હોય તો ઘણા બધા મંદિરોમાં શિવાલય હોય. ક્યાં હોય? સ્મશાનની અધીન. આ ગામનો એવો પ્રશ્ન એક હતો, કોઈ ભાઈએ આવીને કીધું કે સ્મશાનમાં ભોજન ન કરાય કે. તો મેં કીધું અમે સ્મશાનમાં શિવની પ્રતિષ્ઠા કરી છે તો અમે તો પેલા રજામંદી જ ના આપી. એની પ્રતિષ્ઠા પણ થાય નહીં. શિવને આપણે કોઈ પણ પ્રતિષ્ઠા કરો ને એટલે એની અંદર ભગવાનને ભોગ લગાવવો પડે. ભગવાનને લગાવવો પડે કે ના લગાવવો પડે? એ ભગવાનનો ભોગ જે છે એ શું થાય? પ્રસાદ થઈ ગયો કહેવાય. પ્રસાદ થઈ ગયો કહેવાય ને. તો એ પ્રસાદ તમે લઈ શકો કે ન લઈ શકો? પ્રસાદ લેવાય ને. તો એ ભાઈઓએ એમ કીધું કે આપણે કાંઈ ત્યાં જમી શકાય કે ન જમી શકાય? મેં કીધું સ્મશાનમાં દૂષિત ક્યારે ગણ્યું છે ખબર છે ભોજન? તમે અગ્નિ સંસ્કાર કોઈને દેવા જાઓ, જ્યારે અગ્નિ સંસ્કાર તમે કોઈને દેવા જાઓ ત્યારે એ જે આપણે કોઈ જતું રહ્યું છે એ દૂષિત છે. એનો રોગ જે કાંઈ હોય ને એ ધુમાડા રૂપે પ્રગટે. શાસ્ત્રમાં ચોખ્ખું ના પાડ્યું છે કે ધુમાડો, સ્મશાનનો ધુમાડો આથમતો સૂર્ય અને આપણા વયથી મોટી સ્ત્રી, આપણા વયથી તમે જોયું હશે કે પેલા અત્યારે પણ પુરુષો મોટા હોય પણ સ્ત્રી ન મોટી હોય. તમે જોયું છે ને? એ તો સાંભળ્યું જશે ને. આપણા વડવાઓએ પણ કીધેલું છે કે પતિ પત્નીમાં પુરુષ મોટો હોય પણ સ્ત્રી ન મોટી હોય. આથમતા સૂર્યની પૂજા ન થાય. અને એમ સ્મશાનનો ધુમાડો પણ તમે ન લઈ શકો. આ વસ્તુ તમે લ્યો તો તમારું પોતાનું આયુષ્ય ક્ષીણ થઈ જાય. એટલે એ ના પાડી છે કે સ્મશાનમાં ભોજન ક્યારે ન લેવું એના બતાયા છે રસ્તા. કોઈને અગ્નિ સંસ્કાર દેવા જાઓ ત્યારે ભોજન ન લેવું, કારણ કે ત્યારે દૂષિત ગણ્યું છે. બાકી તો શિવના સાનિધ્યમાં તમને કીધું ને કે ભૂતાધિપતિ ભગવાન ભૂતોનો પતિ છે, સ્મશાનમાં રહેવા વાળો છે. તો એને તમે ભોગ લગાવો અને એ ભોગ તમે ન લઈ શકો, એનો પ્રસાદ લઈ શકો ભાઈ. એવું ક્યાંય લખ્યું નથી કે સ્મશાનમાં ભોજન ન કરાય. ભોજન કરાય. અમે પોતે ભોજન કર્યું છે તો અમે જ ન કરીએ ને પહેલા તો, કારણ કે તમને અમે રાહ બી ભોજન ત્યાં ન કરી. અમે પોતે ભોજન ત્યાં કરેલું. કાન પર એક ખાટું નહીં, કેટલી જગ્યાએ અમે ભોજન કરેલું છે. અરે ત્યાં કને 3 દિવસના યજ્ઞો કરેલા છે સ્મશાનમાં. બોલો, 3 દિવસના યજ્ઞો સ્મશાનમાં. તો શાસ્ત્ર ના પાડી હોય ને યજ્ઞ પણ ન કરાય. યજ્ઞ કરી તો બધું આવી ગયું કહેવાય. એટલે સ્મશાન એક એવું નથી કે અપવિત્ર જગ્યા છે. એ પવિત્રમાં પવિત્ર પણ જગ્યા છે. પણ એનું ના પાડી ક્યારે? તમે કોઈને અગ્નિ સંસ્કાર દેવા જાઓ ત્યારે. બાકી કોઈ શંકા એવી રાખવાની નહીં. બરોબર? આજે શું છે, ઘણા બધા જાણતા ન હોય છતાંય તમને બધું કહેવા માંડે. તમે સાંભળ્યું જશે કેટલાય જણાએ ટીવીમાં એવું કીધેલું છે કે શિવને બેનો દૂધ ચડાવી શકે, પાણી ચડાવી શકે. સાંભળ્યું હશે ને? હે, અરે મોટા મોટો એ દુશ્મન છે. તમે પાપ કર્મ કરો છો પુણ્યના બદલે, તમે પુણ્ય લેવાના બદલે પાપ કર્મ કરો છો. તમે એ કર્મના બંધન થાવ છો કે તમે શિવને જળ ચડાવો. બેનોથી શિવને જળ ન ચડાવાય, અગ્નિમાં આહુતિ પણ ન થાય. ગર્ભગૃહની અંદર જ પ્રવેશ ન કરાય. કોઈ પણ ગર્ભગૃહ હોય ને, આ રામનું પણ ગર્ભગૃહ છે તો રામના મંદિરમાં બેનો ન જઈ શકે. હા, કુમારિકા જે દીકરી હોય, કુમારિકા એ 10 જ વર્ષની દીકરી હોય, કુમારિકા કહેવાય. એ પૂજા કર્મ કરી શકે. એ ભગવાનના ગર્ભગૃહમાં પણ જઈ શકે, એને અધિકાર
છે. એટલે આ બધા નિયમો બતાવ્યા છે. આપણે નિયમો ન જાણતા હોઈએ, જાણ્યા વગર કોઈ પકડી રખાય નહીં. કેટલાય માણસો જાણ્યા વગર જ પકડી રાખે કે હા આમ નહીં આમ. સાચી વાત હશે. એટલે એ શિવના સાનિધ્યમાં ભોજન કરાય, કારણ કે ત્યાં કને આપણે પિંડદાન કરવા જઈએ છીએ. જઈએ ને, નથી જતા? એક દી ગોટા કરીને તમે બધા આવજો. કાંઈ વાંધો નહીં. શિયાળાનો દિવસ છે અત્યારે, એટલે ગોટાની સાથે ચૂરમાના લાડવાય ખાશું. બરોબર. પ્રેમથી અમે આવશું સાંજના, ભગવાનને ભોગ લગાડીને આપણે એ પ્રસાદ લેશું બધા. એટલે કોઈ એમાં કોઈ અપરાધ નથી. એવું મનને પકડી નહીં રાખવાનું કે એવું એક ભાઈ કહી ગયા હતા ને આમ ન કરાય. એટલે એ તો ઘણા બધા તમને કાંઈ ન જ્ઞાન હોય, ન જાણ્યું હોય, એટલે હું જાણ્યા વગર તમને કહી દઉં એ બહુ જ અયોગ્ય છે. હું જાણીને પછી તમને કહું, એનો રસ્તો બતાડું એ સારું. એટલે એવું મનમાં કોઈ રાખવાનું નહીં, અને ત્યાં કને ભોજન કરાય. બરોબર. બોલીએ રામચંદ્ર ભગવાન કી. ભગવાનની પૂર્ણાહુતિ થઈ રહી છે. કોઈએ પણ ફોન આવે ને તોય ઉપાડતા પુરુષ એવેદગ્હું સર્વં જદ ભૂતં જચ્ચ ભાવ્યં એતાવાનસ્ય મહિમાતો જ્યાયાંશ્ચ પુરુષઃ પાદોસ્ય વિશ્વા ભૂતાન દ્વિપાદસ્યામૃતં દેવે ત્રિપાદોર્ધ્વ ઉદય પુરુષઃ પાદિ પુરુષઃ સજાતો અત્યારિચ્યતા પશ્ચાદ ભૂમિમધો પુરઃ તસ્માદ્યગ્નાत् સર્વૌતાઃ શમ્ભ્રેદં મૃગદાજ્યં પશુસ્તાંશ્ચક્રે વાયવ્યાનારણ્યા ગ્રામ્यांश्च જે તસ્માદ્યગ્નાत् સર્વૌતરે ચ સામાની જગ્નિરે છંદાગ્દોષે જગ્નિરે તસ્માદ્યજુસ્તસ્માદ્યજુસ્તસ્માદજાયત તસ્માદસ્વા અજાયંત જે કેચો ભયાદત પુરુષં યદદુઃ કતિધા વ્યકલ્પયન્ન મુખાંગેવસ્યાશેત્યામર્તતા પદ્ભ્યાં ભૂમિર્દેશઃ શરોત્તરાत् તથા લોકા અકલ્પયન્ન યત્પુરુષેણ એવાસ્તાન્યાસન્નાઃ તેહનાકં મહિમાનઃ સાચાન્તા જતરા પૂર્વે સાધ્યાઃ શાંતિદેવ સમિધઃ સપ્ત જિહ્વા સપ્ત રેખયઃ સપ્તધાત્વા જાજાન્તે સપ્તજોનીરા પ્રેણસપકરે તેન સ્વાહા પૂર્ણાદર્વી પરાહુદેવાય દરધા કામયદ સોસ્યાનિ રસિદાય કુંભે દર્યોપહંદે પૂર્ણાદર વિપરાપત સુપૂર્ણા પૂર્જગુ શતક્રતો સ્વાહા. બોલીએ રામચંદ્ર ભગવાન કી. રામચંદ્ર ભગવાન કી જય. નમઃ જોયાદ. હરિ ઓમ. हरि ओम ओम घृतं मिमिक्षे घृतमस्य जो निर्घृते श्रितो घृतमवस्य धाम पवित्रमसि सहस्रधारम् देवस्त्वा सविता पुनादुपसोः पवित्रेण शतधारेण सुत्वा कामदुक्स्वः यत्कर्मणा त्वरिचं यद्वानूनमिहाकरम् अग्निष्टत्स्विष्टकृतविद्वान् स्विष्टघुसूदां करोतु स्वाहा. ईशानाद्स्मग्रहणं प्रोक्षणं यजमानादि शीर्षे शीर्षादि पंचस्थानेषु
धारये हरि ओम ललाटादि ओम द्रायुगम जमदग्नेः शीर्षद्रायुखम मां जिद्देवेर्पुत्रां देहि मे हव्यवाहना पंचामृताय स्त्रीः सप्तशमीदाः क्रेताः देवाज्य जगनन्तन्वानाम् अबदनन् पुरुखं पशोमा जलमादाय पाणिनि सदाधिकृतित्वा प्रतिगृह्णातु इति कौशल्याज उतारू रे कौशल्यारी आरती आज उतारू रे सरयू जळમાં સ્નાન કરાવી સરયू જળમાં સ્નાન કરાવી તિલક कौशल्याना कुंवर तमारी उत्तम अंगे आभूषण ने नयने काधारी राघव ने आरती आज उतारू रे कौशल्याना तुम्हारी आरती आज उतारू कौशल्याना कुंवर तुम्हारी आरती आज उतारू रे कौशल्याना कुंवर तुम्हारी आरती आज उतारू रे हल्ला थईने परम चरण तन मन धन ओवारू रे तन मन धन प्रेम पति श्री राम चंद्र में प्रेम पति श्री राम चंद्र रण छोड़ भक्त संभारू रे रण छोड़ भक्त संभारू कौशल्याना कुंवर तुम्हारी आरती रोज उतारू रे भगतों काजे मांगू रे कौशल्याना कुंवर तुम्हारी आरती आज उतारू रे कौशल्याना कुंवर तुम्हारी आरती आज उतारू रे कौशल्याना कुंवर तुम्हारी आरती आज उतारू रे कर्पूर गौरम करुणावतारम संसारसारम भुजगेन्द्रहारम प्रभावं सारू रे मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं श्रीधरं माधवं देपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे हरे राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे बोलिए रामचंद्र भगवान की सीतापति राघवेंद्र महाराज की તમારા જે દીવા છે એક જગ્યાએ સાઈડમાં મેલી દેજો એટલે તમને ફરીથી અહીંયા લાલજીભાઈ ગીર ગાય આપી હરિભક્તિરસ્તુ ઇત્યાશેવાદઃ ઈ ચોખા જે આયા વાત ભલે ઉભા
ચોખા લઈ લો, ઉપરથી ચોખા ચડાવવાના. તમારા પાસે કાંઈ કર્મ બેન કરાવ્યું નથી, તમને ખાલી હાથ જ એટલે કરાવ્યું. તમે મારા જેમને રૂપિયા ને રહ્યા જે બધું પુણ્ય એમની પાસેથી લઈ લેવું. કારણ કે બેંક બેલેન્સ તમારી તો એ આવે પણ રાખવાની તો તમારે ને. બેનો સાચવે તો જ કામનું, ભાઈઓ તો આપી દે લો, બેનો સાચવે નહીં તો એનો વૃદ્ધિ થાય નહીં. હરિ ઓમ. પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વર પતિર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી પતયે નમઃ. પગલા બહુ આગળ આવ્યું હલજીભાઈ. વિષેકો વિસર્જનમ વ્યાસુડી નમસ્કાર કરો. ભગમ સપ્તર્ષયો વિદુઃ યત્તે વિશેષ દુર્ભાગ્યમ સિમંતે યચ્ચ મૂર્ધરે. શાંતિ શાંતિ શાંતિ. बुद्ध्यात्मना वा प्रकृति स्वभाव. परमात्मा हमारा बार छी, हमने क्षमा करजो. आवाहनम न जानामि विसर्जनम. मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर. गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च. सुख संपत्तिर्धन्यो आद्य शक्ति श्री अम्बे मात की, रामचंद्र भगवान की. हर हर महादेव हर. ચોખા से સોપારી સત્કર્મ કરે અને સોપારી છે તમારે ભાંગ્યા વગર ખાઈ જવાનું. જે દેવો હોય દેજો. પ્રેમથી ખૂબ ભાવથી તમે સૌ કામ પર ગ્રામ નિવાસીઓ, મારું ગામ પર કાનીએ છે અને આ પર છે, તમે સુખમય જીવન જીવો એ જ આશીર્વાદ અસ્તુ. પરમાત્માના ચરણોમાં મારું યજ્ઞનારાયણ સ્થાપિત દેવતાઓ રામચંદ્ર ભગવાન આવેલા બધા ભૂજીઓને પગે લાગવાનું. તમારા જે વડીલો છે માતા પિતા વગેરે એને પણ પગે લાગવાનું. ભગવાન અને બ્રાહ્મણને ત્યાં કંઈક ભેટ પૂજા અર્પણ કરવાની અને આપણું અહીંયા કર્મ સંપન્ન. Đây, tông mesti ya,